સુરતમાં બીઆરટીએસ રૂટના સ્વિંગ ગેટ ખરાબ હાલતમાં દેખાયા। શહેરમાં 276 સ્વિંગ ગેટના મેન્ટેનન્સ માટે ઇજારદાર ધરાર નિષ્ફળ રહેતા દરખાસ્ત મુકાઈ। શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ કરવામાં ધરાર નિષ્ફળ નીવડેલ મુંબઈ ખાતેની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। આ સિવાય કસૂરવારી ઇજારદારને પરફોર્મન્સ બેંક ગેરંટી જપ્ત કરવાની સાથે બાકી રહેલ સ્વિંગ ગેટના મેન્ટેનન્સની કામગીરી પણ જવાબદાર સંસ્થાના ખર્ચે અને અન્ય ઇજારદાર પાસેથી કરાવવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે। સુરત મનપા પાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી છે। જોકે બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોમાં પ્રવેશને અટકાવવા માટે રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે સુરત શહેરના બીઆરટીએસ રૂટ ઉપર 276 સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે મુંબઈ ખાતેની ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાને ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી। જોકે પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા છાશવારે ઇજારદારને નોટિસ આપવામાં આવી હતી અને સ્વિંગ ગેટ રિપેર કરવાની તાકીદ કરવામાં આવી હતી। અલબત્ત 2020થી ઇજારદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ઘોળીને પી ગયો હોય તેમ જણાઈ રહ્યું હતું। ગત 2020માં ઇજારદારની પ્રી ટર્મિનેશન નોટિસ આપી 1 મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। જોકે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજારદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો। બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી છાશવારે સર્જાતા અકસ્માતને પગલે વહીવટી તંત્ર પણ માછલા ધોવાઈ રહ્યા હતા। એક તરફ અકસ્માતોની વણઝાર વચ્ચે રેઢિયાળ બનેલા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના ન્યુસન્સને પગલે અનેક વખત અકસ્માતો નોંધાયા છે। આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઇજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી। તેમ છતાં ઇજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી, જેને પગલે ના છૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે બેંક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે।